હેલો સ્ટુડન્ટ્સ, થિયરી ઓફ મશીન્સની અંદર આપણે બેઝિક્સ ટર્મ્સ જે છે એ જોવાની સ્ટાર્ટ કરી છે. એની અંદર આજે આગળ કન્ટિન્યુ કરીએ. બેઝિક ટર્મ્સની અંદર નેક્સ્ટ તમારે આવે છે ધેટ ઇઝ ફોર્સ. ઘણી બધી ટર્મ્સ જે છે એ આપણે સાંભળેલી જ હોય છે, પણ એનો એક્ઝેક્ટ મિનિંગ જે છે એ ક્યારેક કદાચ આપણે નથી કરી શકતા. તો ફોર્સ મીન્સ ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એન એજન્ટ which produce or tend to produce, destroy or tends to destroy the motion. આનો મીનિંગ સમજાવું. ફોર્સ મતલબ કે આઈધર એ મોશન જે છે એ પ્રોડ્યુસ કરે છે અથવા તો ટેન્ડ ટુ પ્રોડ્યુસ કરે છે. ટેન્ડ ટુ પ્રોડ્યુસ મતલબ કે એ ટ્રાય ટુ પ્રોડ્યુસ, એને ટ્રાય કરે છે. જેમ કે સપોઝ તમે એક બેન્ચ ઉપર ફોર્સ લગાવો, બળ લગાવો, તો એ બેન્ચને તમે પુશ કરી જ શકો એ જરૂરી નથી, બટ યુ આર ટ્રાઇંગ ટુ મૂવ ધેટ બેન્ચ, રાઈટ? તો તમે એને મોશન આપવાની ટ્રાય કરો છો. સો કાં તો એ ટેન્ડ ટુ પ્રોડ્યુસ મતલબ કે કાં તો એ મોશન પ્રોડ્યુસ કરવાની ટ્રાય કરે છે અને કાં તો મોશન પ્રોડ્યુસ કરે છે, અથવા તો જે ઓલરેડી બોડી જે છે એ મોશનમાં છે, ગતિમાં છે, તો એને એ રોકવાની કોશિશ કરે છે, એટલે ડિસ્ટ્રોય કરવાની કોશિશ કરે છે, અથવા તો ટેન્ડ ટુ ડિસ્ટ્રોય. કાં તો એને જેમ કે આપણે વ્હીકલ ચાલે ત્યારે બ્રેક લગાવીએ તો એ બ્રેકિંગ ફોર્સ પણ એક ફોર્સ જ છે. તો એ કાં તો વ્હીકલને સ્લો પાડશે, એટલે આઈધર ઇટ વિલ ટેન્ડ ટુ ડિસ્ટ્રોય ધ મોશન ઓર ઇટ ડિસ્ટ્રોયઝ ધ મોશન. વધારે તમે ફોર્સથી બ્રેક લગાવો તો એ મોશનને સ્ટોપ કરી દેશે, બરાબર? જેમ કે આ બંને જે છે તે પુશ અને પુલ એઝ ઓલ્સો એ ફોર્સ, બરાબર? તો આ આઈધર આ પર્સન જે છે એ આ બ્લોકને મૂવ કરી દેશે, અધરવાઇઝ ઇટ વિલ ટ્રાય ટુ મૂવ ધીસ બ્લોક. તો ઇટ વિલ પ્રોડ્યુસ ઓર ટેન્ડ ટુ પ્રોડ્યુસ. કાં તો એ મૂવ કરી દેશે અથવા તો એને મૂવ કરવાની કોશિશ કરશે, ટ્રાય કરશે, પ્રયત્ન કરશે. ડિસ્ટ્રોય ઓર ટેન ટુ ડિસ્ટ્રોય ધ મોશન. અગર આ બ્લોક ઓલરેડી મોશનમાં છે તો એને રોકવાની કોશિશ કરશે અથવા તો રોકી દેશે, બરાબર? યુનિટ જે છે ફોર્સનો એ ન્યૂટન છે હંમેશા આ સબ્જેક્ટની અંદર, અને કોઈ પણ એવા સબ્જેક્ટ કે જેની અંદર ન્યુમેરિકલ્સ દાખલા આવતા હોય, સાયન્ટિફિક સબ્જેક્ટ છે બધા, આપણે એન્જિનિયરિંગમાં છીએ તો યુનિટ જે છે એટલે એના એકમ, એકમ હંમેશા યાદ રાખવા. એક સલાહ છે, એકમ ક્યારેય ભૂલવાના નહીં. તો યુનિટ જે છે આનો એકમ જે છે એ ન્યૂટન છે ફોર્સનો. A force while acting upon a mass of 1 kg producing an acceleration of 1 meter per second square. અચ્છા, આપણે લોકો બધા આપણે એમ કહીએ કે તારું વજન કેટલું, તો કે ભાઈ મારું વજન 55 kg, તારું વજન તો કે મારું 60 kg, 57 kg. તો આ કેજી જે છે એ એકચ્યુઅલી ઇટ્સ નોટ અ વેટ, ઇટ ઇઝ અ માસ. બટ એઝ વી આર ઓન અર્થ અને આપણું એક્સેલરેશન બધાનું સેમ છે, જેમ કે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલા માટે થઈને આપણા બધાનું વેટ જે છે એ કેજીમાં માપીએ છીએ. એકચ્યુઅલી ન્યૂટન હોવું જોઈએ, માસ જે છે. આપણે એકચ્યુઅલી વેટ નથી કરતા, આપણે માસનું મેઝરમેન્ટ કરીએ છીએ, બરાબર? તો ફોર્સ વાઇલ એક્ટિંગ અપોન એ માસ ઓફ 1 kg પ્રોડ્યુસિંગ એ એક્સેલરેશન ઓફ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એક્સેલરેશન એટલે કે પ્રવેગ, બરાબર? પ્રવેગ જે છે એ બહુ સારી, હું તમને સમજાવું, એક એક્ઝામ્પલ આપું. તમે કારમાં જતા હો અને કાર અચાનક જ કોઈક ભગાવે તો તમે સીટમાં પાછળની સાઈડ ધક્કો વાગે તમને, અથવા તમે કારમાં કે બસમાં જાઓ છો અને ડ્રાઈવર જે છે એ રાઈટ સાઈડ ટર્ન લે તો તમને બધાને લેફ્ટ સાઈડ એક બળ મળે. તો એ શું છે? એ પ્રવેગ છે, એ એક્સેલરેશન છે, બરાબર? એ ક્યારેક ડિટેલમાં તમને સમજાવીશ. આ બહુ બેઝિક અને બહુ સારી ટર્મ છે, સમજવામાં મજા આવે એવી. તો અર્થના મોશનને લીધે જે આપણી ઉપર જે ફોર્સ લાગે છે ગ્રેવિટી, એકચ્યુઅલી એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી છે, બરાબર? સો એ બધું ડીપમાં આપણે નથી જતા અત્યારે, બસ ખાલી એટલું યાદ રાખો કે એફ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ એક્સેલરેશન. એ આપણને ઓલરેડી ખ્યાલ છે, જેટલું માસ વધારે એટલું ફોર્સ વધારે આપવું પડે, બરાબર? 1 ન્યૂટન બરાબર 1 કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય, બરાબર? આ એનો યુનિટ છે, કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર મતલબ કે ન્યૂટન થાય છે, બરાબર? તો આ જે છે નાની નાની વસ્તુ જે છે તમારે થોડી યાદ રાખવી પડશે. સેમ ઇનર્શિયા ફોર્સ પણ એવી જ વસ્તુ છે કે ઇટ ઇઝ ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ઓપોઝિટ ઇન ડિરેક્શન. બેન્ચ જેટલી વધારે ભારે એટલી તમારે એને મૂવ કરવી અઘરી, કેમ કે બેન્ચની અંદર ઇનર્શિયા વધારે છે. જેમ અગર આ બ્લોક જે છે એનું વજન વધારે, એનું માસ વધારે, તો એને મૂવ કરવું અઘરું, કેમ કે એનું એમ માસ વધી જશે તો તમારે એને ફોર્સ વધારે આપવું પડશે આ ઇક્વેશન પ્રમાણે, બરાબર? ઇન ડાયરેક્શન એન્ડ કોલિનિયર વિથ ધ ઇમ્પ્રેસ્ડ ફોર્સ પ્રોડ્યુસિંગ ધ એક્સેલરેશન. મતલબ કે આ બ્લોક જે છે, સપોઝ એને ઘડીક આ ભૂલી જાઓ કે કોઈ પુલ કરે છે, આ બ્લોકને આ માણસ અહીંયાથી જ્યારે ધક્કો મારે છે ત્યારે બ્લોક એને સામેની સાઈડ ધક્કો મારશે ને, એ જ ડિરેક્શનની અંદર. કોલિનિયર મતલબ કે અહીંયાથી ધક્કો મારશે તો આપણે અહીંયાથી આ એ જ ડિરેક્શનની અંદર એને ઓપોઝિટ ડિરેક્શનની અંદર પ્રોડ્યુસ કરશે ફોર્સ. ધેટ ઇઝ કોલ્ડ ઇનર્શિયા ફોર્સ એન્ડ ઇઝ ઇક્વલ ટુ ઇનર્શિયા ફોર્સ. એટલા માટે જ નેગેટિવ માસ ટાઈમ્સ એક્સેલરેશન થાય છે. ઇનર્શિયા ફોર્સ જે છે એને વિરુદ્ધ દિશામાં ધક્કો મારશે ને. જ્યારે તમે એપ્લાય કરેલો ફોર્સ, તમે જ્યારે આની ઉપર બ્લોક ઉપર બળ કરો
એ આની ઇનર્શિયા ફોર્સ કરતાં વધે ત્યારે તમે આને મૂવ કરી શકો. ત્યાં સુધી તમારે ફોર્સ આપતા રહેવું પડે કે જ્યાં સુધી આની ઇનર્શિયા ફોર્સ જે છે એટલું બળ તમે જ્યાં સુધી નથી આપતા ત્યાં સુધી આ બ્લોક મૂવ નહીં થાય. બરાબર. તો ધીસ વોટ અબાઉટ ફોર્સ. પછી આવે છે કોપ્લેનર ફોર્સિસ, એટલે કે એક જ પ્લેનની અંદર લાગતા ફોર્સિસને કહેવાય કોપ્લેનર ફોર્સિસ. કોપ્લેનર નામ જે છે એ ઇટ સેલ્ફ સજેસ્ટ કે એનો મિનિંગ શું થાય. કોપ્લેનર એક જ પ્લેનની અંદર આવતા ફોર્સિસ. when number of forces are simultaneously acting on a particle along the same plane, એક જ પ્લેનની અંદર જ્યારે નંબર ઓફ ફોર્સિસ લાગે છે ત્યારે એને કોપ્લેનર ફોર્સ કહે. સચ ફોર્સ ઇઝ નોન એઝ કોપ્લેનર ફોર્સિસ. આ બધા ફોર્સિસ જે છે એને એક ડિરેક્શન હોય, તો તમને ખ્યાલ જ છે, વેક્ટર ક્વોન્ટિટી છે. તો ફોર્સ જે છે એને એની લાઇન ઓફ એક્શન, એટલે કે અહીંયાથી ફોર્સ લાગે છે પણ એની લાઇન ઓફ એક્શન એટલે કે જે દિશામાં લાગે છે એને એરો લંબાવો, તો આ એરો જે છે એ જ પ્લેનમાં હોય કે જે આ બધા એરોઝ, બધા વેક્ટર્સ જે છે એ એક જ પ્લેનમાં હોય. બરાબર. ધીસ ઇઝ કોલ્ડ કોપ્લેનર ફોર્સિસ. કોન્કરન્ટ ફોર્સિસ મતલબ કે વેન નંબર ઓફ ફોર્સિસ આર acting simultaneously are meeting at a point or emerging from a point, then such force are known as concurrent force. દરેક ફોર્સ, અહીંયા સપોઝ આ એક બોડી છે, F1 ફોર્સ આ બાજુથી લાગે, F2 ફોર્સ આ બાજુથી ને F3 ફોર્સ આ બાજુથી લાગે. એ એક જ પોઈન્ટે મળે, ભલે અહીંયા આગળ લાગે છે, અહીંયા આ બોડી ઉપર આ અલગ અલગ પોઈન્ટ ઉપર લાગે છે, એક અહીંયા પર લાગે છે, એક અહીંયા લાગે છે, પણ એની તમે લાઇન ઓફ એક્શન તમે જુઓ સ્ટ્રેટ લાઇનની ફોર્સ નહીં, તો એ એક જ પોઈન્ટ ઉપર મળતી હોય. બરાબર. અથવા તો આ પોઈન્ટમાંથી બધા ફોર્સ નીકળતા હોય, ઓર એમર્જિંગ ફ્રોમ એ પોઈન્ટ. બરાબર. એમર્જિંગ ફ્રોમ એ પોઈન્ટ અથવા તો એક જ પોઈન્ટમાંથી નીકળતા હોય. બરાબર. તો આ ટાઈપને, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ એક કારને મૂવ કરવી છે, તો અથવા તો કોઈ એક હેવી ઓબ્જેક્ટને મૂવ કરો છો, તો એની ઉપર એક ખિલ્લો કે કંઈ પણ વસ્તુ મારી અને 3-4 જણા એની સાથે દોરડું બાંધીને ખેંચતા હોય, તો એ એક જ પોઈન્ટમાંથી એમર્જ થાય છે ને દરેક લોકો. ફોર્સ જે ખેંચે છે એ દોરડું જે છે એ ક્યાં આગળ છે, તો કે જ્યાં એ ખિલ્લો માર્યો છે બોડી ઉપર અને જ્યાંથી તમારે એને ખેંચવું છે, તો એ એક જ પોઈન્ટમાંથી બધા ફોર્સ નીકળે છે, તો એ પણ કોન્કરન્ટ ફોર્સ થઈ ગયા. તો એક જ પોઈન્ટમાં જે લાગતા ફોર્સ હોય એને કોન્કરન્ટ ફોર્સ કહેવાય, અને એક જ પ્લેનમાં લાગતા ફોર્સ હોય એને કોપ્લેનર ફોર્સિસ કહેવાય. સેન્ટર ઓફ ગ્રેવિટી, અગેન ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇટ ઇઝ અ પોઈન્ટ. પહેલાં હું તેને ડેફિનેશન વાંચી જાઉં છું, પછી તમને સમજાવું કે એટલે તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં શું લખવું. ઇટ ઇઝ અ પોઈન્ટ વિચ the weight of given body is concentrated and the entire weight of the body acts through that point. હવે સમજો, કોઈ પણ વસ્તુ ગોખવી નહીં, પહેલાં એને એક્ઝેક્ટલી જે રીતે સમજાય એ રીતે સમજો. સેન્ટર ઓફ ગ્રેવિટી દરેક ઓબ્જેક્ટની હોય, જેમ કે એક ચોરસ ક્યુબ લઈ લો તમે. બરાબર. અથવા તો એક સ્ફિયર લઈ લો. સ્ફિયર એટલે કે આપણે ક્રિકેટનો બોલ આવે એને સ્ફિયર કહેવાય. બરાબર. સ્ફિયરનું ગુજરાતી હું ભૂલી ગયો છું. સ્ફિયર એટલે તમે સમજો જ છો ઇન શોર્ટ. તો સ્ફિયર એટલે કે દડો આવે ક્રિકેટનો, ધેટ ઇઝ કોલ્ડ અ સ્ફેરિકલ શેપ. તો એમાં જે એનું સેન્ટર પોઈન્ટ છે એને એની સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. પછી ચોરસ છે, તો ચોરસના ચારેય ખૂણાને તમે ડાયાગોનલ તમે લઈ લો, તો એની વચ્ચેનું સેન્ટર જે છે એને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. બરાબર. તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે એવી વસ્તુ છે કે આપણે આખા બોડીનું માસ છે એ ત્યાં આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે ત્યાં કોન્સન્ટ્રેટેડ છે, અને એ એક જ પોઈન્ટ ઉપર, એટલે કે જે સપોઝ સ્ફિયર છે તો એનું સેન્ટરના પોઈન્ટ ઉપર આપણે ફોર્સ લગાડીએ તો એ આખા બોલ ઉપર ફોર્સ લાગે એવું આપણે એઝ્યુમ કરીએ છીએ, અને એકચ્યુઅલ દેટ ઇઝ ટ્રુ. બરાબર. જેમ કેમ તમે કે લાકડી જે છે એને તમે આંગળી ઉપર વચ્ચે જેમ કે એને આડી રાખી અને તમે એને બેલેન્સ કરો છો, તો એ ક્યારે બેલેન્સ થશે કે જ્યારે લાકડી જે છે આખી એને સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર તમે વચ્ચે રાખી હશે આંગળી, એ સમયે હું તમને અમુક ઇમેજ બતાવું, તમને ખ્યાલ આવશે. જેમ કે કાર છે, તો કારની પણ સેન્ટર ઓફ ગ્રેવિટી હોય છે, કે આખા બોડીનું કારની સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંયા ક્યાંક આવેલી હોય છે લગભગ દરેક કારની. એટલે જેટલી સેન્ટર ઓફ ગ્રેવિટી ઊંચી એટલી ગાડી પલટી મારવાની શક્યતા વધારે, કેમ કે જ્યારે તમે ટર્ન મારો છો ત્યારે સેન્ટર ઓફ ગ્રેવિટીથી ફોર્સ લાગે છે. જેમ કે આ ગાડી આપણી સામે આવે છે ને આ બાજુ ટર્ન લે, મારો માઉસનો એરો જ્યાં જાય છે એ સાઈડ સપોઝ ટર્ન લે, તો આ સેન્ટર ઓફ ગ્રેવિટીથી આ દિશામાં એને ફોર્સ લાગશે, અને એ રાઈટ સાઈડ ટર્ન લે છે કાર, તો સેન્ટર ઓફ ગ્રેવિટીથી જમણી બાજુની દિશાની અંદર જે છે એને ફોર્સ લાગે. તો એટલે જેટલી સેન્ટર ઓફ ગ્રેવિટી ઊંચી એટલી પલટી મારવાની ગાડીની શક્યતા વધારે. આ એક રમકડું જે છે ટોય, એ તમે ખાસ બધાને યાદ હશે કે આને તમે અહીંયાથી ગમે તેટલો ધક્કો મારો તો એ ઊંચું થઈ જાય છે, ઊભું થઈ જાય છે. શું કામ? કેમ કે એની ઉપર ટોર્ક લાગે છે, અને સીજી સેન્ટર ઓફ ગ્રેવિટી એકદમ નીચે મેન્ટેન કરી રહ્યું છે. આ રમકડાની અંદર તમે ઓબ્ઝર્વ કરજો કે નીચે એક માસ મૂકેલું હોય છે ઘણું બધું, અને એની સેન્ટર ઓફ ગ્રેવિટી છે અહીંયા લોકેટ કરેલી હોય છે હાથે કરીને, જેથી કરીને એને તમે સાવ સુવડાવી દો તો પણ એ ઊભું થઈ જશે, કેમ કે તમે જેમ આડું કરશો એટલે એની ઉપર ટોર્ક લાગવા મળશે. બરાબર. અને પછી જે છે એ એની જાતે જે છે પોતાની ઓરિજિનલ પોઝિશન છે એચીવ કરી લેશે.
અગેન જો તમારા બંનેનું જે સામે આની અંદર જે છે એ તમે ઉચક નીચક જેને કહે છે એની અંદર તમે બેઠા છો, તો બંનેને જો માસ સરખા હશે, જેમ કે બંનેનું વેઇટ 55 kg હશે, તો આ એક્ઝેક્ટલી આવી રીતે રહેશે. જેમ અગર કોઈ સમજો કે આ લાકડી છે ને તમારે એને બેલેન્સ કરવી છે, તો એક્ઝેક્ટ આની વચ્ચે તમે હાથ રાખશો, આંગળી રાખશો, તો એને તમે તમારી ફિંગર ટીપ ઉપર પણ બેલેન્સ કરી શકશો. તો સેન્ટર ઓફ ગ્રેવિટી આખી લાકડીની અથવા તો આ માણસના સિસ્ટમની ક્યાં થઈ એક્ઝેક્ટ એની વચ્ચે, તો ધેટ ઇઝ કોલ્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી, કે જ્યાં આગળ વેટ ઓફ ધ ગિવન બોડી ઇઝ કોન્સન્ટ્રેટેડ. એટલે આ આખી સિસ્ટમ, આ બંને માણસ, આ એક રોડ અને આ એની હિંજ, આ બધી આખી સિસ્ટમનું સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે? અહીંયા એક્ઝેક્ટલી. આ આખી સિસ્ટમની સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે? અહીંયા આગળ. આ આખી સિસ્ટમ એટલે કે કારની સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે? અહીંયા આગળ વચ્ચે. તો વેટ ઓફ ધ બોડી ઇઝ કોન્સન્ટ્રેટેડ હિયર, હિયર એન્ડ હિયર. દરેક બોડીની અલગ અલગ સેન્ટર ઓફ ગ્રેવિટી હોય કે જ્યાંથી એ બેલેન્સ થઈ શકે અથવા તો ત્યાં આગળ તમે ફોર્સ આપી શકો. એન્ટાયર એટલે એવું એઝ્યુમ કરવામાં આવે છે કે ધ એન્ટાયર વેટ ઓફ ધ બોડી એક્ટ્સ થ્રુ ધેટ પોઈન્ટ. બરાબર, એટલા માટે તો આ આખું અત્યારે વજન છે, તો તમે તમારા પગ તો જમીન પર છે નહીં અગર તમારા વેટ સરખા છે, તો આખી તમારી સિસ્ટમનું વેટ ક્યાંથી એક્ટ કરે છે? અહીંયાથી. આ આખી સિસ્ટમનું વેટ ક્યાંથી એક્ટ કરે છે? અહીંયાથી. આ આખી સિસ્ટમનું વેટ ક્યાંથી એક્ટ કરશે? અહીંયાથી. બરાબર. સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થિંગ. સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક એટલે હંમેશા એવું સમજવાનું એન્જિનિયરિંગની ટર્મની અંદર કે સ્ટેડી, સ્થિર, અને ડાયનેમિક મતલબ કે સમથિંગ ઇન મોશન, કે કંઈક ગતિમાન છે. તો સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એટલે કે વેન એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ્સ ઓફ ઓલ ફોર્સિસ એન્ડ સમ ઓફ એન્ડ એલ્જેબ્રિક સમ ઓફ ફોર્સિસ ઇઝ ઝીરો. એકચ્યુઅલી અહીંયા ફોર્સ અને મોમેન્ટ બે વસ્તુ આવે, હું તમને સમજાવવાનું શું મિનિંગ થાય. સપોઝ એક ચોરસ છે, બરાબર, એને હું ઉપરથી 50 ન્યૂટન ફોર્સ આપું ને નીચેથી 50 ન્યૂટન ફોર્સ આપું, તો એ બેલેન્સ થઈ જશે. લેફ્ટ સાઈડ 30 ન્યૂટન ફોર્સ આપું, રાઈટ સાઈડ 30 ન્યૂટન ફોર્સ આપું, બેલેન્સ થઈ જશે. પણ સપોઝ આ એક 30 ન્યૂટન કાઢી નાખું, તો આ આખો બોડી આ બાજુ મૂવ કરવા માંડે. સપોઝ નીચેથી હું 50 ન્યૂટન ફોર્સ રિમૂવ કરી દઉં, તો આખું બોડી ઉપરની સાઈડ મૂવ કરી નાખે. સપોઝ આ 30 ન્યૂટન અને આ 50 ન્યૂટન એને હું રિમૂવ કરી દઉં, તો આખું બોડી જે છે એ કંઈક આ ડિરેક્શનની અંદર, મારો માઉસનો એરો જ્યાં છે ત્યાં મૂવ કરવા માંડે. બિકોઝ આ 50 ન્યૂટન થોડું વધારે છે, આ 30 ન્યૂટન ઓછું, એટલે જમણી બાજુ જશે પણ એટલું નહીં જાય કે જેટલું ઉપર જશે. તો આ સાઈડ મૂવ કરવા માંડશે. એક્ઝેક્ટલી મારું માઉસ જે હોવર કરે છે એ દિશામાં. જો બંને 50-50 ન્યૂટન હશે, તો એક્ઝેક્ટલી 45 ડિગ્રી આવી રીતે મૂવ કરવા માંડશે. પણ અત્યારે 50 ન્યૂટન છે ઉપરની સાઈડ, એટલે થોડું આ સાઈડ જશે, વર્ટિકલ સાઈડ, એટલે થોડું આ સાઈડ મૂવ કરવા માંડશે. પણ અત્યારે બધા ફોર્સ સામે સામે લાગે છે. 50 ન્યૂટન આ બાજુ તો 50 ન્યૂટન આ બાજુ લાગે છે, 30 ન્યૂટન આ બાજુ તો 30 ન્યૂટન આ બાજુ લાગે છે. ફોર્સ તો લાગે જ છે પણ મૂવ નથી થતું. તમે કોઈને જોયા હશે કે કોઈ એક ચેલેન્જ એવી આવે છે કે એક માણસને જમણા હાથમાં એક બાઇક બાંધેલી હોય ને ડાબા હાથમાં બીજી બાઇકને દોરડાથી બાંધેલી હોય. બંને બાઇક ખેંચે પણ એ માણસ છે એના તાકાત એટલી હોય છે કે બાઇકને મૂવ નથી થવા દેતો. તો જો ફોર્સ નથી લાગતા, ફોર્સ તો લાગે જ છે, બંને બાજુથી બહુ હેવી ફોર્સ લાગે છે, પણ એ માણસ જે છે મૂવ નથી કરતો બિકોઝ ઓફ ઇટ્સ પાવર ટુ હોલ્ડ ધી બાઇક્સ. તો બંને બાજુ ફોર્સ તો લાગે જ છે, બટ એ માણસ અત્યારે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમની અંદર છે. સમજો છો? એ માણસ જે છે એ અત્યારે ઇટ ઇઝ ઇન સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ, કે બંને બાજુ ફોર્સ તો લાગે જ છે. આ બાજુ 30 ન્યૂટન, આ બાજુ 30 ન્યૂટન, પણ હી ઇઝ એબલ ટુ હોલ્ડ ઇટ ટુગેધર. ધેટ્સ વાય એ જે છે એ મૂવ નથી કરતો. બરાબર. તો જ્યારે આવું હોય તો એલ્જેબ્રિક સમ, એલ્જેબ્રિક મતલબ કે પ્લસ માઇનસ, જેમ કે આ +30 આ બાજુ જમણી બાજુ જઈને તમે પ્લસ રાખો ને ડાબી બાજુને માઇનસ રાખો, તો એલ્જેબ્રિક સમ 30 - 30 તો 0 થઈ ગયું. તો એ 0 થવું જોઈએ. આ બાજુ 50 ન્યૂટન તો આ બાજુ +50 ન્યૂટન, તો આ બાજુ પ્લસ રાખો, આ બાજુ માઇનસ રાખો, અગેન 0 થઈ ગયું. બરાબર. તો આ રીતે જ્યારે ફોર્સ લાગે તો પ્લસ માઇનસનું જ્યારે એલ્જેબ્રિક સમ આવે તો એને 0 થઈ જતું હોય, એ સમયે જે છે તમારો બોડી જે છે સ્ટેટિક ઇક્વિલિબ્રિયમની અંદર કહેવાય. આ જ રીતે મોમેન્ટમાં પણ આવે છે. જેમ કે તમે એક ડિસ્ક છે એને ક્લોકવાઇઝ ફેરવવાની ટ્રાય કરો અને એ જ ડિસ્કને એટલા જ ટોર્કથી એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાની ટ્રાય કરો, તો ક્લોકવાઇઝનું ફોર્સ એને પ્લસ ગણો, એન્ટી ક્લોકવાઇઝનું ફોર્સને માઇનસ ગણો, તો એનો જ્યારે એલ્જેબ્રિક સમ 0 થાય એ સમયે એ રોટેશનની અંદર સ્ટેટિક ઇક્વિલિબ્રિયમની અંદર કહેવાય. તો વેન એલ્જેબ્રિક સમ ઓફ moment of all forces and algebraic sum of forces acting on the body is 0. મોમેન્ટ એટલે કે ટોર્ક જ્યારે પ્લસ માઇનસ 0 થાય અને જ્યારે આ રીતે લિનિયર ફોર્સિસ પ્લસ માઇનસ કરો ત્યારે 0 થાય, એ સમયે બોડી જે છે તમારું સ્ટેટિક ઇક્વિલિબ્રિયમની અંદર કહેવાય. ફ્રિક્શન, ફ્રિક્શન જે છે દેટ ઇઝ નોન એઝ ધ ફોર્સ રેઝિસ્ટિંગ મોશન બિટવીન રિલેટિવ બોડીઝ ઇન કોન્ટેક્ટ વિથ ઇચ અધર. એકચ્યુઅલી ફ્રિક્શન છે એના લીધે જ આપણે જમીન પર ચાલી શકીએ છીએ, આપણા ટાયર જે છે એને બ્રેક લગાડી શકીએ છીએ, આપણે સ્લીપ ઓછા થઈએ છીએ. જ્યાં ધૂળ હોય ત્યાં તમે સ્લીપ થશો, સારા ડામરના અથવા કોન્ક્રીટના રોડ ઉપર તમે સ્લીપ નહીં થાવ. આ બધું જે છે ફ્રિક્શનને આભારી છે. ફ્રિક્શન એકચ્યુઅલી કેવું છે કે હંમેશા ઓપોઝિટ ડિરેક્શનની અંદર લાગે.
આ એક બોડી છે ઓબ્જેક્ટ બ્લુ કલરનો, જેને આપણે અહીંયા પુશ કરીએ છીએ એટલે આ ડિરેક્શનની અંદર એનું મોશન થાય છે. આ એક સપાટી છે કે જેની ઉપર આ બ્લુ કલરનો ઓબ્જેક્ટ છે એ આ બાજુ મૂવ કરે છે. તો ફ્રિક્શન જે છે એ ક્યાં લાગશે? આ બંને સપાટીની વચ્ચે. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. તો ઘર્ષણ જે છે આમ લાગશે. હથેળી તમે બે ઘસો તો એની વચ્ચે ઘર્ષણ લાગે. તો આ ફ્રિક્શન જે છે એ ક્યાં લાગશે? આ સપાટી ઉપર. અને હંમેશા ક્યાં લાગશે? ઓપોઝિટ ડિરેક્શનની અંદર. મોશન જે બાજુ ગતિ થતી હશે એની વિરુદ્ધ દિશાની અંદર હંમેશા ફ્રિક્શન જે છે એ લાગે છે. બરાબર. એની અંદર પાછા ટાઈપ આવે છે કે સોલિડ ફ્રિક્શન, કે વેન ધેર ઇઝ નો ફિલ્મ ઓફ લ્યુબ્રિકેશન બિટવીન ટુ બોડીઝ ઇન કોન્ટેક્ટ. આ બે બોડી જે છે બ્લુ અને ગ્રીન એ એકબીજાના કોન્ટેક્ટમાં છે. ભલે ના સપાટી રહી પણ આપણે અત્યારે બોડી કન્સિડર કરો તો આ બોડી આની ઉપર સ્લાઇડ કરે છે. તો આ બંને બોડી વચ્ચે કોઈ ફિલ્મ ઓફ લ્યુબ્રિકેશન, એટલે કે જેમ કે આપણે એન્જિનની અંદર ઓઇલ નાખીએ તો શું કામ નાખીએ છીએ? કેમ કે એન્જિનના પાર્ટ વચ્ચે ઘર્ષણ ઓછું થાય એટલા માટે, ફ્રિક્શન ઓછું થાય એટલા માટે. તો એટલા માટે આપણે એને ઓઇલ પ્રોવાઈડ કરીએ છીએ. તો ઓઇલ જે છે એને શું કહેવાય? લ્યુબ્રિકેશન. તો ફિલ્મ ઓફ લ્યુબ્રિકેશન, ફિલ્મ એટલે કે પાતળું પડ ઓઇલનું અથવા તો લ્યુબ્રિકેશનનું, તો એ આની ઉપર નથી અગર તો એને સોલિડ ફ્રિક્શન કહેવાય. જેમ કે આ રફ સરફેસમાં તો આ બાજુ આ ઓબ્જેક્ટ મૂવ કરે છે, તો આ રફ સરફેસ ઉપર આ બોડી મૂવ કરે છે, તો એની વચ્ચે કોઈ ફિલ્મ ઓફ લ્યુબ્રિકેશન આપણે પ્રોવાઈડ કર્યું નથી. બરાબર. તો એને કહેવાય સોલિડ ફ્રિક્શન, કે જ્યારે અથવા ડ્રાય ફ્રિક્શન પણ કહી શકો તમે આને. ડ્રાય એટલે કે સૂકું, કોઈ એની અંદર લ્યુબ્રિકેશન પ્રોવાઈડ નથી કરવામાં આવેલું. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ સોલિડ ફ્રિક્શન. અને આ જે છે આ લ્યુબ્રિકેટેડ ફ્રિક્શન કહેવાય. મતલબ આની અંદર લ્યુબ્રિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. જો અહીંયા ફિલ્મ બતાવી તમને પાતળી, તો આ બોડી આ બાજુ મૂવ કરે છે આની સાપેક્ષે, તો આ બંને વચ્ચે ઓઇલ પ્રોવાઈડ કરેલું છે, તો આને કહેવાય આ સોલિડ ફ્રિક્શન ના કહેવાય. બરાબર. પછી આવે સ્લાઇડિંગ ફ્રિક્શન. એટલે આ ટાઈપ ઓફ મોશન છે. પહેલું હતું ડ્રાય અને લ્યુબ્રિકેટેડ ફ્રિક્શન. હવે જે છે સ્લાઇડિંગ ફ્રિક્શન, મતલબ કે એક બોડી બીજા બોડી ઉપર જ્યારે સ્લાઇડ કરે ત્યારે, જેમ કે આ ઢાળ છે એની ઉપર આ બ્લોક હું મૂકું તો એ સ્લાઇડ કરે છે. બરાબર. હવે આપણે એ નથી જોતા કે લ્યુબ્રિકેટેડ છે કે નથી. હવે શું જોઈએ છે કે સ્લાઇડિંગ ફ્રિક્શન કોને કહેવાય? તો કે જ્યારે એક બોડી બીજા બોડી ઉપર સ્લાઇડ કરે ત્યારે. તમે જ્યારે લસરપટ્ટી ખાઓ તો એ સ્લાઇડ કરો છો. તમે સ્નોની અંદર કોઈ જ્યારે સ્કીઇંગ કે કંઈ કરેલું હોય તો આ શું કરે છે? સ્નો ઉપર આ એક બકેટ જે છે એ સ્લાઇડ કરે છે. તમે જ્યારે લસરપટ્ટી ખાઓ છો ત્યારે તમે સ્લાઇડ કરો છો, તો આ પણ આ લ્યુબ્રિકેટેડ ફ્રિક્શન થયું ને. તમે જુઓ કે પાણી જે છે એ શું કામ કરે છે? લ્યુબ્રિકેશનનું કામ કરે. તમે જોજો વોટર પાર્કની અંદર જ્યારે લસરપટ્ટી ઉપર પાણી હશે ત્યારે તમે સારું સ્લાઇડિંગ મળશે. અગર નહીં હોય ડ્રાય, જેમ કે કોઈ આપણા ગાર્ડનની અંદર હોય છે, તો એ લસરપટ્ટીમાં તમને પ્રોબ્લેમ થશે કે એટલું સ્મૂથલી નહીં તમે સ્લાઇડ કરી શકો કે જેટલું વોટર પાર્કમાં કરો. કેમ કે એની અંદર પાણી હોય છે એઝ લ્યુબ્રિકન્ટ. તો આપણે લ્યુબ્રિકેટેડ છે કે ડ્રાય એ નથી જોતા. અત્યારે શું જોઈએ છે કે સ્લાઇડિંગ ફ્રિક્શન કોને કહેવાય? જ્યારે એક બોડી બીજા સરફેસ ઉપર સ્લાઇડ કરે છે. જેમ કે આ સ્લાઇડ કરે છે, આ બ્લોક આ સપાટી ઉપર સ્લાઇડ કરે છે. આ બાળકો જે છે બકેટ ઉપર બેસીને, તો આ બકેટ છે સ્નો ઉપર સ્લાઇડ કરે છે. રાઈટ. તો દેટ ઇઝ કોલ્ડ સ્લાઇડિંગ ફ્રિક્શન. રોલિંગ ફ્રિક્શન, કે એક ઓબ્જેક્ટ જે છે બીજી સપાટી ઉપર રોલ કરે છે. બરાબર. દેટ ઇઝ કોલ્ડ રોલિંગ ફ્રિક્શન. તો એનું પણ તમને એમ લાગે કે રોલિંગમાં શું ફ્રિક્શન હોય, પણ એવું નથી. એકચ્યુઅલી રોલિંગમાં પણ ફ્રિક્શન હોય. તો ફ્રિક્શન ન હોય ને તો આ સ્લાઇડ થવા માંડે આની ઉપર. બરાબર. જેમ કે તમે બ્રેક મારો અને રસ્તા ઉપર કેમ તમારી ધૂળ હોય તો વ્હીલ સ્થિર હોય પણ તમે આગળ મોશન કરતા હો, તો દેટ ઇઝ કોલ્ડ સ્લાઇડિંગ. બરાબર. સ્લીપ કહેવાય એકચ્યુઅલી એને. તો ફ્રિક્શન છે એના લીધે તમે બાઇકને આગળ ચલાવી શકો છો તમારા ટાયર થ્રુ. તો દેટ ઇઝ કોલ્ડ રોલિંગ ફ્રિક્શન. બરાબર. ફ્રિક્શન એક્સપિરિયન્સ બાય બોડી વેન ઇટ રોલ્સ ઓવર ધ અનધર બોડી. ઓલામાં શું હતું? વેન ઇટ સ્લાઇડ્સ ઓવર ધ અનધર બોડી. રોલિંગ ફ્રિક્શનની અંદર વેન ધ બોડી રોલ્સ ઓવર ધ અનધર બોડી, દેટ્સ કોલ્ડ રોલિંગ ફ્રિક્શન. આ પણ અગેન એક ટાઈપ છે રોલિંગ ફ્રિક્શનનો. એક કાર્ડ છે એને તમે પુલ કરો છો અથવા પુશ કરો છો તો એનું વેઇટ ભલે નીચે લાગતું હોય, બટ આ બધું ફ્રિક્શન ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે છે, ને એટલા માટે આ ઇઝીલી તમે રોલ કરાવી શકો છો. સ્ફિયર જે છે એની અંદર પણ રોલિંગ ફ્રિક્શન લાગે. સ્ફિયર એટલે કે દડો, જો એનો શેપ આવ્યો હોય. બરાબર. તો એ જ્યારે મૂવ કરે છે તો એની અંદર પણ અગેન રોલિંગ ફ્રિક્શન લાગે છે. હવે આજનો લાસ્ટ ટોપિક, દેટ ઇઝ ટ્રેજેક્ટરી ઓફ અ પાર્ટિકલ. પહેલાં સમજો તમને હું પહેલાં ગુજરાતીમાં સમજાવી દઉં કે આનો મિનિંગ શું થાય. ટ્રેજેક્ટરી એટલે એવી વસ્તુ કે સપોઝ કોઈ એક પોઈન્ટ છે, જેમ કે એક સર્કલ જ્યારે રોલ કરે છે સપાટી ઉપર, જેમ કે ચાલો સમજો તમારું વ્હીલ જે છે એ રોડ ઉપર જ્યારે રોલ કરે છે, તો એમાં જે હવાનો પૂરવાનો પહેલે ઇનલેટ ના આવે વાલ, એ વાલને તમે એઝ્યુમ કરો. વિઝ્યુલાઇઝ કરતા શીખો. વિઝ્યુલાઇઝ એટલે મનમાં વિચારતા શીખો કે એનું કેવું ચિત્ર બતાય. તમે વિચારો તો તમે સાંભળો ઘડીક આંખ બંધ કરીને કે તમે જેમ કે એક રોડ ઉપર ઊભા છો અને એક સ્કૂટર ધીમે ધીમે જાય છે આગળ, અને તમે એના આગળનું જે ટાયર છે એની અંદર એક વાલ્વ આપેલો છે, એને તમે જુઓ છો. એ વાલ્વને તમે એવું એઝ્યુમ કરો કે એ પોઈન્ટ જે છે હાઇલાઇટ થાય છે. હવે જેમ જેમ વ્હીલ આગળ રોટેટ થશે ધીમે ધીમે ક્લોકવાઇઝ, તો એ વાલ ધીમે ધીમે નીચે આવશે. પછી એ ધીમે ધીમે જેમ બાઇક આગળ જશે એમ વાલ ઉપર આવતો જશે. તો આ વાલને સપોઝ એક તમે પાર્ટિકલ અથવા પોઈન્ટ માની લો, અને વ્હીલ જે છે એને એક જે છે બોડી કે જેની ઉપર એ પોતે છે. તો
એ પાથ કેવો બનાવશે, બરાબર? તો દેટ વિલ મેક અ સાયક્લોઇડલ પાથ. તો પાથ મૂવિંગ પોઈન્ટ એટલે કે જેમ કે આપણા વ્હીલની અંદર આપણે ગણી લઈએ કે એક વાલ જે આપેલો છે એને એક તમે મૂવિંગ પોઈન્ટ ગણી લો, ઓક્યુપાઈઝ ડિફરન્ટ પોઝિશન એટ ડિફરન્ટ મોમેન્ટ. એ જ્યારે તમે બાઇક આગળ ચાલે છે એમ વાલ જે આપેલો છે તમારા ટાયર ટ્યુબનો, જે હવા પૂરવાનો વાલ, એ અલગ અલગ સમયે અલગ પોઝિશન ઓક્યુપાય કરશે સ્પેસની અંદર, બરાબર? કન્ટિન્યુઅસ પાથ ઓક્યુપાઈડ બાય અ પોઈન્ટ ઇન અ મોશન ઇઝ કોલ્ડ ટ્રેજેક્ટરી. તો એ વાલ જે છે એ પાથ બનાવશે અને એની ટ્રેજેક્ટરી કહેવાય. હું તમને હમણાં એનિમેશનમાં બતાવું છું, તમે ડોન્ટ વરી અત્યારે ના સમજાય તો. ઇફ એ ટ્રેજેક્ટરી ડિસ્ક્રાઇબ એ કર્વ, ઇટ્સ નોન એ કર્વીલિનિયર. ઇફ ઇઝ અ સ્ટ્રેટ એને લિનિયર કહેવાય. હું તમને સમજાવું છું દરેકના મિનિંગ. 2 મિનિટ આપો, હું તમને સમજાવું. હમણાં તમને ગ્રાફિક્સમાં બતાવું એટલે સમજાશે. સર્ક્યુલર ઇફ અ પાથ ઇઝ અ સર્કલ ઓર સેગમેન્ટ ઓફ એ સર્કલ ઓર ઇટ મે બી ઇલિપ્ટિકલ ઓર હેલિકલ. સમજાવું દરેક વસ્તુ તમને. જો હવે સમજો કે આ વ્હીલ જે છે તમારું, એનો આ પંપ છે, સોરી વાલ છે હવા પૂરવાનો, કે એ આવી રીતે બાઇક આગળ જાય છે. તો એ પોઈન્ટ જે છે એ કયો પાથ બનાવશે, બરાબર? તો આ કર્વ બને છે, બરાબર? તો આને કર્વીલિનિયર મોશન કહેવાય. બટ હવે જુઓ, આ સેન્ટર જે છે એ સર્કલનું એ સ્ટ્રેટ લાઇન બનાવે છે. તો એક જ બોડીના બે અલગ અલગ પોઈન્ટ, બે અલગ અલગ મોશન, બે ટ્રેજેક્ટરી બનાવે છે, એમ કહી શકો. કે જે વાલ જે છે તમારા બાઇકના ટાયરનો, એ કર્વીલિનિયર મોશન બનાવે છે, બરાબર? કર્વીલિનિયર બિકોઝ ઇટ ડિસ્ક્રાઇબ એ કર્વ, એ કર્વ બને છે. ઇફ ઇઝ અ સ્ટ્રેટ લાઇન તો એને લિનિયર કહેવાય. પણ એનું સેન્ટર જે છે, જ્યાં તમારી એક્સેલ આવે છે વ્હીલની, એ લિનિયર પાથ બનાવે છે. જુઓ તમે, એનું પોઈન્ટ જે છે એ લિનિયર પાથ બનાવે છે. દેટ ઇઝ કોલ્ડ અ લિનિયર, બરાબર? તો એમ સર્ક્યુલર હોઈ શકે, અલગ અલગ એના જે કર્વીલિનિયરની અંદર પાછા અલગ અલગ આવે. સર્ક્યુલર હોય, ઇલિપ્ટિકલ હોય, હેલિકલ હોય, એ ડિપેન્ડ કરે કે કઈ ટાઈપનો મોશન છે. સી આની જ અંદર ભલે આ વાલ જે છે તમારો એવું ગણી લો, પણ આ ટાઈપનો રોડ હોતો નથી એકચ્યુઅલી, પણ તમને સમજાવવા માટે કરેલું છે. તો આ પાછો એક સ્ટ્રેટ લાઇન બનાવશે, બરાબર? સો ધીસ ઇઝ કોલ્ડ ટ્રેજેક્ટરી. સમજી ગયા? ના સમજાય તો મને વોટ્સએપ કરીને ફરી વખત પૂછવું. ક્યારેય પણ કન્ફ્યુઝન નહીં રાખવાની પૂછવામાં, પણ બેઝિક જે છે એ સમજવું જે છે એ અગત્યનું છે. કોઈ પણ સબ્જેક્ટની અંદર, આ એક નહીં, કોઈ પણ સબ્જેક્ટની અંદર બેઝિક સમજી જશો તો વધારે મજા આવશે. સો ફાઇન. આજના સેશનની અંદર, આજના લેક્ચરની અંદર કાંઈ ડાઉટ હોય તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરીને વોટ્સએપમાં મને મેસેજ ડ્રોપ કરજો. હું તમને વોટ્સએપમાં સમજાવી દઈશ, આન્સર આપી દઈશ. વાંચતા રહ્યો સાથે સાથે. કાંઈ ના સમજાય તો વોટ્સએપ થ્રુ મારો કોન્ટેક્ટ કરો. બાય બાય.